નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. કલ્પના કરો કે એક બહુ જ વિશાળ સેંકડો વર્ષ જૂનો વટવૃક્ષ છે હા. અને આ વૃક્ષને કોઈ તેના મૂળિયા સાથે ઉખેડી લે હા. અને પછી એક મોટા કોન્ક્રીટના કુંડામાં વાવી દે. અરે બાપ રે, તો એનું જીવવું જ મુશ્કેલ થઈ જાય. બિલકુલ. અને કદાચ તેને સમયસર પાણી મળશે કે જરૂરી ખાતર પણ મળશે, ટેકનોલોજીના સહારે તે કદાચ જીવતું પણ રહી જશે, પણ જુઓ, શું તે ખરેખર ખીલી શકશે? ના ખીલી શકે, કારણ કે તેનું મૂળ વાતાવરણ જ છીનવાઈ ગયું છે. સાચી વાત. આ પ્રશ્ન માત્ર કોઈ વૃક્ષનો નથી. જ્યારે આપણે આપણી પોતાની માટીથી, એટલે કે આપણા સાંસ્કૃતિક મૂળિયાથી અચાનક વિખૂટા પડી જઈએ છીએ, ત્યારે બધી જ ભૌતિક સુખ સુવિધાઓ હોવા છતાં અંદરથી એક અજીબ ખાલીપો લાગે છે. હા, આ બહુ ઊંડો પ્રશ્ન છે. એ ખાલીપો એટલા માટે લાગે છે કારણ કે હંમેશા એવું જ શીખવામાં આવ્યું છે કે આ મોટા શહેરો કે પછી કોન્ક્રીટના જંગલો અને આ કહેવાતી આધુનિકતા એ જ સાચી પ્રગતિ છે. રાઈટ. પણ જ્યારે માણસ તેના ભૌગોલિક અને પ્રાકૃતિક વાતાવરણથી કપાઈ જાય છે, ત્યારે એક આંતરિક શૂન્યતા ચોક્કસ ઊભી થાય છે, જેને કોઈ પણ ચમકદમક ભરી શકતી નથી. એટલે જ આજે આપણે આ સઘન ચર્ચામાં આ જ શૂન્યતા અને તેમાંથી બહાર આવવાના માર્ગ વિશે એક અત્યંત રસપ્રદ સફર ખેડવાના છીએ. આપણી પાસે કન્નડ સાહિત્યના મહાકાવ્ય સમાન એક પુસ્તક છે. શિવરામ કારંથ લિખિત મરળી મંડિગ્ગે. અદ્ભુત કૃતિ છે આ. હા, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે ધરતી ખોળે પાછો વળે. આપણે આ સ્રોતો, ઐતિહાસિક દસ્તાવેજો અને વિવેચનાત્મક નોંધોનું શબ્દશ અને અત્યંત ઝીણવટભર્યું વિશ્લેષણ કરવાના છીએ. તો ચાલો આને વિગતવાર સમજીએ અને જોઈએ કે આજના સમયમાં આ બધું કઈ રીતે લાગુ પડે છે. ચોક્કસ. પણ આ કૃતિ અને તેના ઊંડાણને સમજવા માટે આપણે સૌથી પહેલા કન્નડ સાહિત્યની એ અત્યંત સમૃદ્ધ ઐતિહાસિક પૃષ્ઠભૂમિને સમજવી પડશે, જેમાંથી આ નવલકથાનો જન્મ થયો છે. હા, હું જ્યારે સ્રોત વાંચતી હતી ત્યારે મેં નોંધ્યું કે કન્નડ સાહિત્યનો ઇતિહાસ કંઈ નાનો સૂનો નથી, એટલે તે 1.5 સહસ્ત્રાબ્દી એટલે કે પૂરા 1500 વર્ષ જેટલો જૂનો છે. બિલકુલ. 1500 વર્ષ સાંભળીને જ આશ્ચર્ય થાય. હા, તેમાં 578 સીઈના બદામી ચાલુક્ય રાજવંશના શિલાલેખોથી લઈને છેક ઈસવીસન 850ની આસપાસ રચાયેલા કવિરાજ માર્ગ જેવા પ્રાચીન ગ્રંથોનો પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. અને ભાષાશાસ્ત્રીઓએ આખી યાત્રાને 3 તબક્કામાં વહેંચી છે, બરાબર? હા, સાચું. પ્રાચીન તબક્કો 450થી 1200 સીઈ સુધીનો, મધ્યકાલીન તબક્કો 1200થી 1700 સીઈ સુધીનો અને આધુનિક તબક્કો 1700થી વર્તમાન સમય સુધીનો. અને આ સમયગાળા દરમિયાન સાહિત્યમાં સતત પરિવર્તનો આવતા રહ્યા. પ્રાચીન અને મધ્યકાલીન તબક્કામાં તમે જુઓ તો જૈન, લિંગાયત અને વૈષ્ણવ સંપ્રદાયોનો ખૂબ ઊંડો પ્રભાવ હતો. અચ્છા, એટલે ધાર્મિક પ્રભાવ વધારે હતો. હા, તે સમયનું મોટાભાગનું સાહિત્ય ધાર્મિક અને આધ્યાત્મિક વિચારોથી પ્રેરિત હતું. પરંતુ 18મી સદી પછી આધુનિક યુગના આગમન સાથે જ સાહિત્યમાં બિનસાંપ્રદાયિક અને એકદમ વાસ્તવવાદી પ્રવાહ આવ્યા. લોકો અને સમાજના રોજના પ્રશ્નો સાહિત્યમાં આવવા લાગ્યા. અને આ જ આધુનિક કન્નડ સાહિત્યના સુવર્ણ યુગના એક પ્રખર સર્જક એટલે કોટા શિવરામ કારંથ. શિવરામ કારંથ, જેમનો જીવનકાળ 1902થી 1997 સુધીનો રહ્યો. મેં તેમના વિશે વાંચ્યું ત્યારે મને સૌથી વધુ નવાઈ એ વાતની લાગી કે તેઓ માત્ર એક લેખક ન હતા, તેઓ સામાજિક કાર્યકર્તા હતા, પર્યાવરણવાદી હતા. હા. એટલું જ નહીં, યક્ષગાન કલાકાર હતા અને ફિલ્મ નિર્માતા પણ હતા. જો મારે કોઈ સરખામણી કરવી હોય તો તેઓ મને ભારતના જણે કે લિયોનાર્ડો દા વિન્ચી જેવા લાગે છે. કોઈ એક ક્ષેત્ર પૂરતું જ નહોતું તેમના માટે. હા, એ સરખામણી ખરેખર બહુ યોગ્ય છે. સાહિત્ય અને કળા જગતમાં તેમને આદરપૂર્વક કોઠારામાં કહેવામાં આવતા. અને ઘણા લોકો તેમને હરતો ફરતો જ્ઞાનકોશ એટલે કે વોકિંગ એન્સાઇક્લોપીડિયા પણ કહેતા. વાહ, હરતો ફરતો જ્ઞાનકોશ. હા, કારણ કે તેમની પાસે દરેક વિષયનું ઊંડું જ્ઞાન હતું. પ્રખ્યાત ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ તો તેમના માટે બહુ મોટી વાત કહી છે. શું કહ્યું છે તેમણે? તેમણે શિવરામ કારંતને આધુનિક ભારતના રવિન્દ્રનાથ ટાગોર તરીકે બિરદાવ્યા છે. સ્વતંત્રતા પ્રાપ્તિ પછીના સૌથી શ્રેષ્ઠ નવલકથાકાર અને સામાજિક કાર્યકર્તાઓમાં તેમનું નામ મોખરે આવે છે. અને તેમનું સર્જન પણ કેટલું વિશાળ છે.
મને યાદ છે ત્યાં સુધી 1977માં તેમને મુકજ્જિયા કનસુરગળુ માટે ભારતના સર્વોચ્ચ સાહિત્યિક સન્માન જ્ઞાનપીઠ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સાચું. અને તે સિવાય પણ તેમણે ઘણી કાળજી રચનાઓ આપી છે, જેમ કે અલીદા મેલે, ચોમના દૂડી, સરસમના સમાધિ અને બેટ્ટાદા જીવા. આ બધી જ બહુ પ્રખ્યાત છે. હા, પણ આ બધી વિશાળ સાહિત્યિક સફરમાં 1941માં પ્રકાશિત થયેલી તેમની નવલકથા મરળી મણ્ણિગ્ગે એ ભારતીય સાહિત્યમાં એક સીમાચિહ્નરૂપ મહાકાવ્ય ગણાય છે. બિલકુલ. આ પુસ્તક ખરેખર કેટલું પ્રચલિત હશે તેનો અંદાજ એ વાત પરથી જ આવી જાય કે તેનું 10 અલગ-અલગ ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યું છે. 10 ભાષાઓમાં. હા, મેં પોતે પણ વર્ષો પહેલા રમણલાલ સોની દ્વારા કરવામાં આવેલો તેનો ગુજરાતી અનુવાદ ધરતી ખોળે પાછો વળે જોયો હતો. એટલું જ નહીં, તેના અંગ્રેજી અનુવાદોએ પણ બહુ મોટી નામના મેળવી છે. પદ્મા રામચંદ્ર શર્મા દ્વારા કરવામાં આવેલા તેના અંગ્રેજી અનુવાદ રિટર્ન ટુ અર્થને તો પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળ્યો છે. ઓહ, સાહિત્ય અકાદમી પુરસ્કાર? હા, અને આ ઉપરાંત H.Y. શારદા પ્રસાદે પણ તેનો અંગ્રેજી અનુવાદ કર્યો છે. એટલે આ બહુ જ વ્યાપક અસર ધરાવતું પુસ્તક છે. બરાબર. અને આ નવલકથા મૂળભૂત રીતે 1850થી 1940 સુધીના 90 વર્ષના સમયગાળામાં વિસ્તરેલી એક પરિવારની 3 પેઢીઓની ગાથા છે. કથા કર્ણાટકના ઉડુપી જિલ્લાના કુંદાપુર તાલુકામાં આવેલા કોટા અને કોટેશ્વર નામના ગામડાઓની છે. અને આ વાર્તાની સૌથી મોટી વિશેષતા છે તેની ભાષા. આખી નવલકથા ખાસ દક્ષિણ કન્નડ બોલી, જેને કુંદાપુરા કન્નડ કહેવાય છે, તેમાં લખાઈ છે. અચ્છા, પણ અહીં મારા મનમાં એક પ્રશ્ન થાય છે. આ બધી વિગતોમાં પ્રાદેશિક વાસ્તવવાદનો વારંવાર ઉલ્લેખ આવે છે. હા, રિજનલ રિયલિઝમ. રાઈટ. તો શું એનો અર્થ એવો થાય કે લેખકે માત્ર ત્યાંના રેતાળ દરિયા કિનારા કે કાજુના વૃક્ષોના જ વર્ણનો કર્યા છે? ખાલી ભૌગોલિક વર્ણન? ના, આજ તો કારાંથની વિશેષતા છે. જો R.K. નારાયણ કે મુલ્કરાજ આનંદ જેવા લેખકોએ પણ પ્રાદેશિક વાતાવરણ ઊભું કર્યું છે. પણ કારાંતનો પ્રાદેશિક વાસ્તવવાદ માત્ર સ્થાનિક રંગો કે લોકલ કલર ઉમેરવા પૂરતો સીમિત નથી. તો પછી તે કઈ રીતે અલગ પડે છે? તેઓ એ દર્શાવે છે કે કેવી રીતે કોઈ ચોક્કસ પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિઓ, ત્યાંની આબોહવા અને જમીનની પ્રકૃતિ એ પાત્રોના મનોવિજ્ઞાનને અને તેમના નિર્ણયોને સીધી રીતે ઘડે છે. ભૂગોળ એ માણસનું ભાગ્ય નક્કી કરે છે. અચ્છા, એટલે જ કદાચ આપણા સ્રોતોમાં તેની તુલના પેલી અમેરિકન લેખિકા મેરી ઇ વિલ્કિન્સ ફ્રીમેનની વાર્તા ધ રિવોલ્ટ ઓફ મધર સાથે કરવામાં આવી છે. બિલકુલ સચોટ સરખામણી છે આ. હા, કારણ કે એ વાર્તામાં પણ 19મી સદીના ખેતજીવનની કઠોરતા અને તેમાં સતત પીસાતી છતાં મૌન રહેતી સ્ત્રી પાત્ર મિસિસ પેનની વાસ્તવિકતા દર્શાવવામાં આવી હતી. એ રોમેન્ટિસિઝમ કે કાલ્પનિક આદર્શવાદ સામેનો એક બળવો હતો. આ કથા 1850થી 1940 સુધીના એટલે કે પૂરા 90 વર્ષના લાંબા સમયગાળામાં વિસ્તરેલી છે. આમાં 3 પેઢીઓની ગાથા છે. કર્ણાટકના તટીય વિસ્તારમાં ખાસ કરીને કોડી નામના ગામમાં વસતા એક ગરીબ બ્રાહ્મણ પરિવારના ઉત્થાન, પતન અને પછી પુનરુત્થાનની આ જીવંત કથા છે. અને આ કોઈ સામાન્ય કથા નથી. હું તો કહીશ કે આ 3 પેઢીઓની એક એવી સફર છે જે ભારતના ઐતિહાસિક અને સામાજિક બદલાવોને એક પરિવારના સૂક્ષ્મ જગત દ્વારા રજૂ કરે છે. બરાબર. એટલે જ આપણા આજના વિશ્લેષણનો હેતુ માત્ર વાર્તા કહેવાનો નથી. આપણે આ 3 પેઢીઓના જે બદલાતા મૂલ્યો છે, એમની સામાજિક પરિસ્થિતિઓ અને ખાસ કરીને એમની માનસિકતાનું ઊંડું વિશ્લેષણ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પેઢીથી, 1850થી 1900નો સમયગાળો. રામ ઐતાળનો યુગ. હા, રામ ઐતાળ. 19મી સદીનો મધ્યભાગ છે અને રામ ઐતાળ અને પાર્વતીના લગ્નથી આ કથા શરૂ થાય છે. રામ ઐતાળ કોડી ગામમાં પુરોહિત તરીકે આજીવિકા મેળવે છે. અને ખબર છે, અહીંથી જ એમના પાત્રોના બહુ રસપ્રદ સ્તરો ખુલે છે. જો રામ ઐતાળના પાત્રને સમજવા માટે આપણે તે સમયની કૃષિ વ્યવસ્થા સમજવી બહુ જ જરૂરી છે. તેઓ પરંપરાગત બ્રાહ્મણ મૂલ્યો અને ખેતી પરની સંપૂર્ણ નિર્ભરતાનું સચોટ પ્રતીક છે. એ સમયે આખી પેઢીનું અસ્તિત્વ સંપૂર્ણપણે પ્રકૃતિની અનિશ્ચિતતાઓ પર ઝૂલી રહ્યું હતું. એટલે કે વરસાદ સારો આવે તો વર્ષ સારું,
નહીંતર સીધો ભૂખમરો. સાચી વાત. અને આ જ અનિશ્ચિતતા છે ને એક વિચિત્ર આર્થિક વર્તનને જન્મ આપે છે. બ્રાહ્મણ હોવા છતાં તે ખેતમજૂરો જેવું જ કઠોર જીવન જીવે છે. 12 મહિનાના બળતણના લાકડા ભેગા કરવા નદીના પૂર પર આધાર રાખવો પડે છે. ઘર નદીના મુખ પાસે હોવાથી વારંવાર ભરતીના પાણીથી થતો વિનાશ સહન કરવો પડે છે. અને આ કઠોરતાનો સૌથી મોટો ભોગ સ્ત્રીઓ બને છે. પાર્વતી આખો દિવસ ધુમાડામાં શેકાય છે, ઘરની ફર્શ ચમકાવવા વૃક્ષના પાંદડા ઘસવા પડે છે. મને રામ અયતાળના પાત્ર પર ખરેખર ગુસ્સો આવે છે. તે સમાજના એ અજાગૃત પુરુષ અહંકારનું સચોટ ઉદાહરણ છે. હા, મેં શરૂઆતમાં જ કહ્યું એમ તે સમયની બેંક એટલે ઘરની દિવાલો. બેંક જેવી કોઈ વ્યવસ્થા જ ન હતી. એટલે એ પોતાની બધી બચત ઘરની માટીની દિવાલના કાણામાં સંતાડી રાખે છે. પણ મારો એક પ્રશ્ન છે અહીં, શું આ માત્ર એક કંજૂસ માણસની વાર્તા છે? અલે ના ના, આને માત્ર કંજુસાઈ કહેવી તો બહુ જ ઉપર છલ્લું તારણ ગણાશે. હું સમજાવું. આની પાછળ એક આખો ટ્રોમા છુપાયેલો છે. ટ્રોમા ખેતીને લીધે? હા, ખેતી આધારિત સમાજનો ઊંડો ભય. માટીની દિવાલમાં પૈસા સંતાડવા પાછળનું મનોવિજ્ઞાન એ છે કે સંપત્તિને ભોગવવા માટે કે શોખ પૂરા કરવા માટે નહીં, પણ અસ્તિત્વને ટકાવી રાખવા માટેના એક સુરક્ષા કવચ તરીકે જોવામાં આવતી હતી. ઓહો, એટલે કે જીવતા રહેવા માટેનું કવચ. બરાબર. આ એક એવો સમાજ છે જે એક ખરાબ ચોમાસાથી સીધો વિનાશ તરફ ધકેલાઈ શકે છે. તેથી રામ અયતાળનો આ સ્વભાવ એ કંજુસાઈ નથી, પણ એક પ્રકારની સર્વાઇવલ મિકેનિઝમ છે. હા, એ દ્રષ્ટિકોણથી જોઈએ ને તો રામ અયતાળ પ્રત્યે આપણને થોડી સહાનુભૂતિ જન્મે. તે સમાજના એ અજાગૃત પુરુષ અહંકારનું સચોટ ઉદાહરણ છે. હા, અનકોન્શિયસ મેલ ઈગો. બિલકુલ. તેને ખબર પણ નથી કે તે કેટલો સ્વાર્થી છે. ઘરમાં પાર્વતી અને તેની પોતાની વિધવા બહેન સરસ્વતી આખો દિવસ વૈતરું કરે છે, ઘર ચલાવે છે. અને છતાં રામ અયતાળ તેમને પૂછ્યા વિના માત્ર પોતાની મરજીથી સત્યભામા નામની યુવતી સાથે બીજા લગ્ન કરી લે છે. અહીં રસપ્રદ બાબત એ છે કે લેખકનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કેટલું બારીક છે. જ્યારે રામ અયતાળ બીજા લગ્ન કરે છે ત્યારે ઘરમાં સ્ત્રીઓ કોઈ મોટો બળવો નથી કરતી. માત્ર એક સામાન્ય વિરોધ નોંધાવીને મૌન થઈ જાય છે. તે સમયના સમાજમાં સ્ત્રીઓ પાસે બીજો કોઈ વિકલ્પ જ ન હતો. ગાયનું માતૃત્વ અને પાર્વતીનો ખાલી ખોડો, આ બે વચ્ચેનો વિરોધાભાસ ખરેખર અચમચાવી દે છે. અને પેલા દત્તક લેવાના વિચાર વખતે રામ અયતાળે જે ગણતરી કરી હતી એ તો કેટલી ક્રૂર હતી. તે અત્યંત જડતાથી કહે છે, પાર્વતીના ભાગ્યમાં સંતાન સુખ નથી, પણ મારા ભાગ્યમાં 3 સંતાનો છે. બાપરે, આ માત્ર અહંકાર નથી, આ એક ક્રૂરતા છે. હા, સાહિત્યિક સમીક્ષકો આને અજાગૃત પુરુષ અહંકાર કહે છે. પણ મને એ નથી સમજાતું કે આ અહંકાર અજાગૃત કેવી રીતે હોઈ શકે. કોઈ માણસ બીજું ઘર માંડી લે અને એને ખબર પણ ન હોય કે કંઈક ખોટું કરી રહ્યો છે. આ તો સ્પષ્ટ ક્રૂરતા છે ને. જુઓ, તમારી વાત સાચી છે, પણ આજ તો એ સમયના સમાજની વરવી વાસ્તવિકતા છે. તેને અજાગૃત એટલે કહેવાય છે કારણ કે રામ અયતાળને ખરેખર અંદરથી એવો કોઈ અહેસાસ જ નથી થતો કે એણે પાર્વતી કે સરસ્વતીના અધિકારો છીનવી લીધા છે. એટલે એમના માટે આ એકદમ નોર્મલ હતું? હા, તે સમયની પિતૃસત્તાક વ્યવસ્થામાં સ્ત્રીઓની સ્થિતિ એટલી હદે હાશિયામાં ધકેલાયેલી હતી ને કે પુરુષનું સંપૂર્ણ વર્ચસ્વ એક સ્વીકૃત અને સામાન્ય નિયમ બની ગયો હતો. સ્ત્રી પાસે પોતાનો કોઈ અવાજ ન હતો. પાર્વતી અને સરસ્વતીની જે મૌન વેદના છે, એમનો જે સ્વીકાર છે, એ આખી 1850ની પેઢીની સ્ત્રીઓની સામૂહિક વેદનાનું પ્રતિનિધિત્વ કરે છે. રામ અયતાળના મગજમાં એવો વિચાર પણ નથી આવતો કે સ્ત્રીની કોઈ મરજી હોઈ શકે. આ ખરેખર હચમચાવી મૂકે તેવું છે. હવે ઘરમાં જે પુરુષનો અહંકાર આટલો સર્વોપરી હોય તો એ બહાર સમાજમાં પણ કંઈ અલગ તો નહીં જ વર્તતો હોય. અને આ અહંકારનો સૌથી મોટો ટકરાવ ત્યારે જોવા મળે છે જ્યારે ગામના એક અન્ય પાત્ર શીના મૈયા ખાતે રામ અયતાળની સીધી સ્પર્ધા થાય છે. પેલી ઘર બનાવવાની સ્પર્ધા? હા, આખો સમય માટીની દિવાલોમાં પૈસા સંતાડીને કરકસર કરતો રામ અયતાળ અચાનક એ જ દિવાલો તોડી પાડે છે. અંદરથી સંતાડેલા પૈસા બહાર કાઢે છે અને પોતાના ઘર પર નળિયા નંખાવે છે. અને આ કોઈ નાની બાબત નથી હોતી. આ માત્ર કોઈ બાંધકામનો બદલાવ નથી. ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં આ નળિયાવાળું મકાન એ સત્તા અને સ્પર્ધાનું બહુ મોટું શસ્ત્ર છે. શસ્ત્ર એટલે તમે કઈ રીતે કહો છો એ? જો,
સાદા છાપરાવાળા ઘરમાંથી નળિયાવાળા ઘરમાં જવું એ તે સમયના કોળી ગામનું સૌથી મોટું સ્ટેટસ સિમ્બોલ હતું. રામ ઐતાળે આખી જિંદગી જે પૈસા ભૂખમરાથી બચવા માટે સંતાડી રાખ્યા હતા, પેલી સર્વાઇવલ મિકેનિઝમ. બરાબર, તો એ જ પૈસાનો ઉપયોગ તે હવે પોતાની સગવડ માટે નથી કરતો, પણ પેલા શીના મૈયાને નીચો દેખાડવા અને ગામમાં પોતાની સામાજિક પ્રતિષ્ઠા ઊભી કરવા માટે કરે છે. આ દર્શાવે છે કે માણસનો અહંકાર જ્યારે ઘવાય ને ત્યારે તે વર્ષોના ભય પર પણ હાવી થઈ જાય છે. વાહ! એટલે રામ ઐતાળે પોતાનું આખું જીવન બે જ વસ્તુઓ પાછળ ખર્ચી નાખ્યું. એક તો અસ્તિત્વ ટકાવી રાખવાનો ભય અને બીજું સામાજિક અહંકારનો સંતોષ. બિલકુલ. પણ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે માટીની દિવાલોમાંથી બહાર આવેલા આ પૈસા અને પિતાનો અહંકાર એ બીજી પેઢીને કઈ દિશામાં લઈ જશે? અહીંથી આપણી ડીપ ડાઇવનો બીજો અને બહુ નાટકીય તબક્કો શરૂ થાય છે. 1900 થી 1920નો સમયગાળો. હા, રામ ઐતાળના લાડકવાયા પુત્ર લચ્ચાનો યુગ. અહીં પેઢીઓ વચ્ચેનો ખાડો બહુ સ્પષ્ટ દેખાય છે. હા, શારીરિક અને માનસિક બંને રીતે. જુઓ, રામ ઐતાળ જે માટી સાથે જોડાયેલો હતો, જેણે ગરીબી જોઈ હતી, એ પોતાના પુત્રો લચ્ચાને એ ગરીબીથી દૂર રાખવા માંગતો હતો. એ નહોતો ઈચ્છતો કે એનો દીકરો ખેડૂત કે પુરોહિત બને. રામ ઐતાળનું સ્વપ્ન હતું કે લચ્છા અંગ્રેજી શિક્ષણ મેળવે અને શહેરમાં જઈને મોટો વકીલ બને. પણ મને અહીં એક વાત સમજાતી નથી. જે અંગ્રેજી શિક્ષણ તેને આગળ વધારવા માટે અપાયું, તે જ શિક્ષણ તેના સંપૂર્ણ પતનનું કારણ કેમ બન્યું? શિક્ષણ તો માણસને ઘડે ને. પણ આ સામાન્ય શિક્ષણ ન હતું. જો આપણે આને ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો આ સંસ્થાનવાદી આધુનિકતા એટલે કે કોલોનિયલ મોડર્નિટીની શરૂઆત હતી. અચ્છા. બ્રિટિશ શિક્ષણ પ્રણાલીનો મૂળ હેતુ કંઈ ભારતની માટી સાથે જોડાયેલા લોકો પેદા કરવાનો ન હતો. એમનો હેતુ તો બસ પોતાના વહીવટ માટે કારકુનો તૈયાર કરવાનો હતો. એવા નાગરિકો જે દેખાવે ભારતીય હોય પણ માનસિક રીતે પૂરેપૂરા બ્રિટિશ મૂલ્યોને અનુસરતા હોય. ઓહો, એટલે કે આ શિક્ષણ વ્યવસ્થાએ લચ્ચાના મગજમાં એવું ઠસાવી દીધું કે સાચી સફળતા જમીનમાં પરસેવો પાડવામાં નથી, પણ શહેરમાં જઈને ખુરશી પર બેસવામાં છે. એક્ઝેક્ટલી. સંસ્થાનવાદી આધુનિકતાએ વેલ્યુ સિસ્ટમ જ બદલી નાખી. પહેલા કોળી ગામમાં વ્યક્તિની કિંમત એ વાત પરથી થતી કે તે ધરતીમાંથી કેટલું ઉત્પાદન કરી શકે છે. બરાબર. પણ આધુનિક શહેરી શિક્ષણે લચ્ચાને શું શીખવ્યું કે વ્યક્તિની કિંમત એના પરથી થાય છે કે તે કેટલો ઉપભોગ કરી શકે છે, એટલે કે એ કેટલો ખર્ચ કરી શકે છે. લચ્ચા આ ચમકતી ભૌતિકવાદી દુનિયાથી સાવ અંજાઈ ગયો. ખબર છે, આ લચ્ચાની સ્થિતિ બરાબર પેલા કોમ્પ્યુટરના સોફ્ટવેરને અપડેટ કરવા જેવી લાગે છે મને. જેમાં સોફ્ટવેર તો નવો આવી જાય છે, પણ ભૂલથી આખી હાર્ડ ડ્રાઈવ જ ફોર્મેટ થઈ જાય છે. બહુ જ સાચી વાત કહી તમે. એટલે લચ્ચાને આધુનિક શિક્ષણનું અપગ્રેડ તો મળ્યો, પણ એ ચક્કરમાં એના પારિવારિક મૂલ્યો, સંસ્કૃતિ અને જમીન સાથેના લગાવની આખી જે સિસ્ટમ હતી ને, એ જ ઉડી ગઈ. અને જ્યારે તમારી પાસે કોઈ નૈતિક આધાર જ ન હોય ત્યારે પતન તો નિશ્ચિત છે. લચ્ચા પૂરેપૂરો ભૌતિકવાદી બની જાય છે. એનું જમીન સાથેનું જોડાણ તૂટી જાય છે અને તે માત્ર એક કન્ઝ્યુમર બનીને રહી જાય છે. પરિણામે તે પિતાએ આખી જિંદગી કરકસર કરીને ભેગી કરેલી સંપત્તિને બેફાર્મ રીતે વેડફી નાખે છે. અને આજના સમય સાથે જોડીએ તો આ વાત બહુ જ પ્રસ્તુત લાગે છે. લચ્ચાનું શહેર તરફ દોડવું અને ભૌતિકવાદમાં અંધ થવું એ આજના હસલ કલ્ચર જેવું જ છે. મેટ્રો શહેરોમાં જવું, દેખાદેખી કરવી. પણ લચ્ચાનું આ અધપતન માત્ર પૈસા પૂરતું સીમિત નથી રહેતું. ના ના, આર્થિક પતન તો માત્ર શરૂઆત હતી. સૌથી ભયાનક તો એનું નૈતિક પતન છે. આપણે પેલા રામ ઐતાળના અજાગૃત પુરુષ અહંકારની વાત કરી હતી ને. લચ્ચાના કિસ્સામાં આ અહંકાર અજાગૃત નથી રહેતો. તે સંપૂર્ણ સભાન, ક્રૂર અને ખુલ્લી બેજવાબદારીમાં ફેરવાઈ જાય છે. લચ્ચા પોતાની પત્ની નાગવેણી પ્રત્યે જે ઘાતકી વર્તન કરે છે તે ખરેખર હચમચાવી દે એવું છે. નાગવેણીનું જીવન તો સાવ નર્ક સમાન બની જાય છે. લચ્ચા પોતાના જ પરિવારને નિરાધાર છોડી દે છે. એટલે કે પ્રથમ પેઢીએ જમીન સાથે જોડાઈને અને ભયંકર કરકસર કરીને જે સર્જન કર્યું, બીજી પેઢીએ આધુનિકતાના ખોટા મોહમાં એનું સંપૂર્ણ વિસર્જન કરી નાખ્યું. બધું જ રાખ થઈ ગયું. હા, બધું જ ખતમ. તો હવે જ્યારે આખો પરિવાર ભાંગી પડે છે, સંસ્કૃતિ વિખેરાઈ જાય છે, ત્યારે ત્રીજી પેઢી પર શું વીતે છે?
અહીંથી આપણી ચર્ચા ત્રીજા અને અંતિમ તબક્કામાં પ્રવેશે છે. 1920થી 1940નો સમયગાળો. રામનો યુગ. લચ્ચા અને નાગવેણીનો પુત્ર. બરાબર. હવે રામના ખભા પર શું જવાબદારી આવે છે? હું તો કહીશ કે રામનું પાત્રલેખન આખી નવલકથાનો આત્મા છે. જ્યારે કોઈ પેઢી આટલો મોટો પારિવારિક ટ્રોમા વારસામાં આપે ને, ત્યારે આવનારી પેઢી કાં તો સંપૂર્ણ રીતે ભાંગી પડે અથવા તો બમણી તાકાતથી ઊભી થાય. અને રામ બમણી તાકાતથી ઊભો થાય છે. બિલકુલ. તે બહુ જ નાની ઉંમરે પરિપક્વ થઈ ગયેલો યુવાન છે. અરે, એનું લક્ષ્ય બહુ સ્પષ્ટ છે. તેણે પોતાની માતા નાગવેણીની યાતનાઓ પોતાની નરી આંખે જોઈ છે. એટલે એને કોઈ મોટા સામ્રાજ્યો નથી બનાવવા. એનું એકમાત્ર લક્ષ્ય પોતાની માતાને એ પીડામાંથી મુક્ત કરાવવાનું છે. પણ અહીં આપણે 1920-1940ના ઐતિહાસિક પરિવેશને પણ સમજવો પડે. આ એ સમય હતો જ્યારે દેશમાં રાષ્ટ્રીય આંદોલન વેગ પકડી રહ્યું હતું. અને બીજી બાજુ બ્રિટિશ શિક્ષણ મેળવીને શહેરોમાં નોકરી ન મળવાને કારણે બેરોજગાર બનેલા યુવાનો હતાશામાં ડૂબી રહ્યા હતા. રામ આ જ માહોલ વચ્ચે મોટો થાય છે. અરે, પણ અહીં એક બહુ મોટો વિરોધાભાસ દેખાય છે મને. કરો. રામ પાસે પણ એ જ આધુનિક શિક્ષણ હતું જે લચ્ચા પાસે હતું. રામ પણ એ જ શહેરી વાતાવરણમાં રહ્યો હતો. તો પછી રામ પોતાના પિતા લચ્ચાની ભૂલોનો શિકાર કેમ ન બન્યો? પેલી સંસ્થાનવાદી આધુનિકતામાં તે કેમ ન ફસાયો? કારણ કે રામ પાસે જીવંત અનુભવ હતો. તેણે નજરે જોયું હતું કે આ કહેવાતી ચમકતી આધુનિકતા અને શહેરી મૂડીવાદે એના પિતાનું કેવું પતન કર્યું હતું. એટલે સમજી ગયો હતો. હા, રામ બહુ નાની ઉંમરે મૂડીવાદની પોખડતાને પારખી જાય છે. એ સમજે છે કે શહેરી નોકરીઓ અને કારકુનીની આ દોડધામ ખરેખર એક ભ્રમ છે. તે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ પણ લે છે, પણ અંતે તે એક એવો નિર્ણય લે છે જે આખી કથાનો ક્લાઇમેક્સ છે. હા, ઐતિહાસિક નિર્ણય. રામ શહેર છોડી દે છે અને તે પોતાના મૂળિયા, પોતાના ગામ કોડી પાછો ફરે છે અને ખેતીને જ પોતાનો વ્યવસાય બનાવે છે. અને આ કોઈ નોકરી ન મળવાને કારણે મજબૂરીમાં લીધેલો નિર્ણય ન હતો. જરાય નહીં. જુઓ, આ એક બહુ જ સભાન અને જેને આપણે વિચારધારાત્મક ક્રાંતિ કહીએ ને, એ છે. રામ પેલા સંસ્થાનવાદી આધુનિકતાના મોડેલને સીધો જ નકારી કાઢે છે. જેણે એના પરિવારને બરબાદ કર્યો હતો. બરાબર. તે સમજી ગયો છે કે પારકાની ગુલામી કરીને મેળવેલી નોકરી કરતાં પોતાની માટીમાં પોતાનો પરસેવો વહેવડાવીને મેળવેલી આઝાદી 1000 ગણી ચડિયાતી છે. પોતાની જમીન પર પાછો અધિકાર જમાવવો એ જ સાચી ક્રાંતિ છે. અને અહીં જ મને લાગે છે કે આ નવલકથાનું શીર્ષક ધરતી ખોળે પાછો વળે એ સંપૂર્ણ રીતે સાર્થક થાય છે. રામનું આ પગલું સાબિત કરે છે કે સાચી શાંતિ અને સ્થિરતા કોઈ પારકા શહેરમાં નથી, પણ પોતાના મૂળિયામાં જ રહેલી છે. મને અહીં એક વિચાર આવે છે. રામ ગામડે પાછો ફરે છે, પણ શું એ ખરેખર કોઈ વિચારધારાત્મક ક્રાંતિ હતી? કે પછી રામ શહેરમાં નોકરી મેળવવામાં નિષ્ફળ ગયો, એટલે કોઈ વિકલ્પ ન બચતા તે પોતાના ગામડે પાછો ફર્યો? શું આપણે આને વધારે પડતો રોમાન્ટિસાઇઝ તો નથી કરી રહ્યા? આ બહુ જ ધારદાર પ્રશ્ન છે, પણ જો તમે નવલકથાના ઊંડાણમાં જાઓ તો સમજાશે કે આ કોઈ નિષ્ફળતા પછીની પીછેહટ નથી. આ એક સભાન પસંદગી છે, જેને પર્યાવરણીય ભાષામાં રીઇન્હેબિટેશન એટલે કે પુનઃસ્થાપન કહેવાય છે. અચ્છા, રીઇન્હેબિટેશન. રામ આધુનિક શિક્ષણ પામેલો યુવાન છે. તે શહેરી વ્યવસ્થાની પોકળતા જોઈ ચૂક્યો છે. તેનું માટી તરફ પાછા ફરવું એ માત્ર આજીવિકાની મજબૂરી નથી, પણ તે સંસ્થાનવાદી મૂલ્યોનો સૈદ્ધાંતિક અસ્વીકાર છે. ઓહ, સમજાયો. આ નિર્ણય નવલકથાના શીર્ષક ધરતી ખોળે પાછો વળે ને સાર્થક કરે છે. આ એક આધ્યાત્મિક અને પરિસ્થિતિકીય પુનઃસ્થાપન છે. તો શું આખી નવલકથાનો મુખ્ય સૂર આ પર્યાવરણ અને માણસ વચ્ચેના સંબંધમાં જ રહેલો છે? આપણે પહેલા ઇકોફેમિનિઝમ અને બાયોરિજિયોનાલિઝમ વિશે પણ વાત કરવી જોઈએ. ચોક્કસ. કારંત માત્ર સામાજિક સંબંધોના જ આલેખક ન હતા, તેઓ પ્રખર પર્યાવરણવાદી પણ હતા. અહીં બાયોરિજિયોનાલિઝમ એટલે કે જૈવ પ્રાદેશિકતાનો સિદ્ધાંત બહુ મહત્વનો છે. જો તમે ઓનલાઈન ઇંગ્લિશ ઓક્સફર્ડ ડિક્શનરી જુઓ તો તે બાયોરિજિયોનની બહુ સરસ વ્યાખ્યા આપે છે. શું કહે છે એ વ્યાખ્યા? તે કહે છે, એવો પ્રદેશ જે માનવસર્જિત રાજકીય સીમાઓથી નહીં, પરંતુ પ્રાકૃતિક પર્યાવરણની લાક્ષણિકતાઓ દ્વારા વ્યાખ્યાયિત થાય છે.
એટલે કે નકશા પર દોરેલી રાજકીય રેખાઓ નહીં, પણ નદીઓ, પર્વતો અને આબોહવા એ પ્રદેશ નક્કી કરે છે. એટલે આ વાર્તામાં પ્રકૃતિ માત્ર કોઈ બેકગ્રાઉન્ડ કે પૃષ્ઠભૂમિ નથી, તે નિર્ણયોને દિશા આપનારું એક સક્રિય સાધન છે, એક જીવંત પાત્ર છે જે વાર્તાને આગળ વધારે છે. બિલકુલ. પ્રકૃતિ એક રૂઝ લાવનાર શક્તિ છે, એટલે કે હીલિંગ ફોર્સ છે. લેખક સ્પષ્ટપણે માને છે કે માનવીએ આખરે પ્રકૃતિ તરફ પાછા ફરવું જ પડે છે, રિલેપ્સ ટુ નેચર. અને આ પ્રકૃતિ સાથે સૌથી વધુ નિકટતા કોણ ધરાવે છે? નવલકથાની સ્ત્રીઓ. હા, ઇકોફેમિનિઝમનો સિદ્ધાંત એ જ કહે છે કે સ્ત્રીઓને પોષણકર્તા અને સંવર્ધક તરીકે વર્ણવાય છે. તેમના માટે ઘરની બહારનું કામ અને ખેતરનું કામ બંને એક સમાન છે, એમાં કોઈ ભેદ નથી. પાત્રોના આલેખનમાં આ વાત ઉડીને આંખે વળગે છે. રામ ઐતાળની વિધવાબેન સરસ્વતીને જુઓ. આખા ઘરને સંભાળનારી જાણે એક વ્યસ્ત મધમાખી, એટલે કે બિઝી બી છે. પાર્વતી મૌન અને સહનશીલતાની મૂર્તિ છે. પેલી મિસિસ પેન સાથે સરખામણી કરી હતી ને એ જ રીતે. બરાબર. પણ સૌથી પ્રભાવશાળી પાત્ર નાગવેણીનું છે. હા, નાગવેણી. તે ખરા અર્થમાં પર્યાવરણીય વારસાની સાચી વાહક છે. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો નાગવેણીનો સમુદ્ર સાથેનો લગાવ અદ્ભુત છે. તે ઘણીવાર પોતાના પુત્ર રામને દરિયા કિનારે લઈ જાય છે. માતાનો આ પર્યાવરણીય પ્રભાવ રામના માનસપટલ પર છપાઈ જાય છે. એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાંસ્કૃતિક મૂલ્યોનું હસ્તાંતરણ નાગવેણી જ કરે છે, લચ્છા નહીં? હા. આ બધું સાંભળીને મને એક બૌદ્ધિક પ્રશ્ન થાય છે. આપણે હંમેશા સાહિત્યને પશ્ચિમી માપદંડોથી જ કેમ જોઈએ છીએ? એટલે કે આપણે દરેક નવલકથાને પશ્ચિમી સામાજિક રાજકીય દસ્તાવેજ અથવા એન્થ્રોપોલોજીકલ ડેટા તરીકે જ કેમ મૂલવીએ છીએ? તમે બહુ મોટી ચર્ચા છેડી છે. આ જ તો ભારતીય કાવ્યશાસ્ત્રનો એટલે કે કાવ્ય વેનો મૂળ ઉદ્દેશ્ય છે. પશ્ચિમી વિવેચન કદાચ દસ્તાવેજો અને ડેટા શોધે, પણ આપણી પરંપરા ઓર્ગેનિક વાંચન અને સૌંદર્યલક્ષી અનુભવ તરફ દોરી જાય છે. સૌંદર્યલક્ષી અનુભવ એટલે એસ્થેટિક એક્સપિરિયન્સ, બરાબર ને? હા. આંતરરાષ્ટ્રીય વિદ્વાન ડેવિડ શુલ્મેને એક સિદ્ધાંત આપ્યો છે, જેમાં તેઓ કહે છે કે કાવ્ય એ વાસ્તવિક દુનિયાની સમાંતર રચાયેલી એક પ્રતિદુનિયા છે, એક કાઉન્ટરવર્લ્ડ છે. વાહ, કાઉન્ટરવર્લ્ડ. અને તેને જ આપણે રસાનુભવ કહીએ છીએ, રાઈટ? બિલકુલ. મને અહીં તેલુગુ સાહિત્યના પ્રખર વિદ્વાન વેલચેરુ નારાયણ રાવનું એક અદ્ભુત અવતરણ યાદ આવે છે. હું અક્ષરશઃ ટાંકું છું. હા, જણાવો. તેઓ કહે છે, આપણે એ ચિંતામાં રહીએ છીએ કે પુસ્તક કોણે લખ્યું છે. જો કોઈ કવિતાનો તેના પોતાના માટે જ આનંદ માણી શકાતો નથી, તો કવિતા વાંચવાનું બંધ કરવું જોઈએ. કેટલી સચોટ વાત છે. શિવરામ કારંતની શૈલીમાં પણ મૌખિક પરંપરાની આ જ ગતિશીલતા દેખાય છે. ડાયનેમિઝમ ઓફ ઓરલ ટેક્સ્ટ્સ. હા. તેઓ વાસ્તવિક દુનિયાને માત્ર એક સ્પ્રિંગબોર્ડ તરીકે વાપરે છે. અને ત્યાંથી એવી સર્જનાત્મક છલાંગ લગાવે છે કે વાચક સીધો રસની અનુભૂતિ કરવા લાગે છે. પાત્રોની આંતરિક પીડા અને પોતાની માટી તરફ પાછા ફરવાનો એ ભાવ શુદ્ધ રસાનુભવ. 100% સાચી વાત. આ માત્ર 3 પેઢીની પારિવારિક ગાથા નથી, પરંતુ જમીન, સમુદ્ર અને આખી જીવસૃષ્ટિનું એક સજીવ, અખંડિત માળખું છે. રામનું અંતે ખેતી તરફ વળવું એ માત્ર આર્થિક પસંદગી નથી, પણ આધ્યાત્મિક અને પરિસ્થિતિકીય પુનઃસ્થાપન છે. તો આ બધાનો અર્થ શું છે? શા માટે આજના સમયમાં આ જાણવું જરૂરી છે? કારણ કે આજે પણ બેરોજગારી અને સાંસ્કૃતિક પતનનો ઉકેલ મૂળિયા સાથે જોડાવામાં જ છે. સાચી વાત. અને આજના આ વિશ્લેષણના અંતે હું સાંભળનાર માટે એક નવો અને થોડો ઊંડો વિચાર મૂકીને જવા માંગુ છું. હા, ચોક્કસ. આપણે જોયું કે જો આપણું બાયોરિજિયન અને આસપાસની પ્રકૃતિ જ આપણી સાચી ઓળખ અને માનસિકતા ઘડતા હોય, તો પછી આજના ડિજિટલ અને ભૌગોલિક સીમાઓ વગરના વર્ચ્યુઅલ વિશ્વમાં સતત જીવતા રહેવાથી પ્રકૃતિથી સંપૂર્ણ વિખૂટા પડી ગયેલા આપણા માનસપટલનું ભવિષ્ય શું થશે? બહુ જ ગહન પ્રશ્ન છે. શું આપણે ક્યારેય ધરતી ખોળે પાછા ફરી શકીશું? ખરેખર વિચારતા કરી દે તેવી વાત છે. પેલું કોન્ક્રીટના કુંડામાં વાવેલું વટવૃક્ષ કદાચ ટેકનોલોજીના સહારે જીવતું તો રહી જશે, પરંતુ તેના પાંદડાઓમાં પ્રકૃતિના ખરા સ્પર્શ વિનાનો જે ખાલીપો છે, તે ક્યારેય નહીં ભરાય. બિલકુલ નહીં. આપણે વિચારવું રહ્યું કે આપણા મૂળિયા ક્યાં છે,
આજના આ અત્યંત રસપ્રદ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર. ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.